ભાજપના નેતા ચેન્દી ભાનુશાળીના મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાયા। ભારે હૈયે ભાનુશાળીની અંતિમ યાત્રા નીકળી। તેમના પરિવારજનોએ જયંતિ ભાનુશાળીના મૃતદેહને મુખાગ્નિ આપી। આ સાથે જ ભાનુશાળીનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયું। અમદાવાદના ભાનુશાળીના નરોડા સ્થિત નિવાસ સ્થાનેથી નીકળેલી જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। ભાનુશાળીના પરિવારજનોએ ભારે હૈયે તેમને વિદાય આપી। તેમની હત્યા થતાં તેમનો પરિવાર શોકમાં છે। ભાનુશાળીનો મૃતદેહ નરોડા ખાતે નિવાસ સ્થાને પહોંચ્યા બાદ ભાજપના નેતાઓ ભાનુશાળીના પરિવારજનોને મળવા માટે નરોડા પહોંચ્યા। પ્રધાન આરસી ફળદુ, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાનુશાળીના પરિવારજનોને મળીને સાંત્વના આપી। જીવનભર હાર્યા કે જીત્યા પાર્ટીનું કામ જ કર્યું છે, લોકોની વચ્ચે જ રહ્યા છે। એમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે હું અને અમારા સિનિયર સાથી માન્ય આરસી ફળદુ સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર એમના નિવાસસ્થાને આવ્યા છીએ અને એમના બધા સગા સંબંધીઓને મળીને આશ્વાસન આપ્યું છે।